નમસ્કાર ખેડૂત મિત્રો. પીએમ કિસાન 24મા હપ્તાને લઈને બહુ મોટી અપડેટ સામે આવી છે. તો 24મા હપ્તાને લઈને 5 બાબતો ધ્યાનમાં રાખ્યા જેવી છે મિત્રો. વિડીયોની અંદર જોડાયા રહેજો, પૂરો વિડીયો જોજો એટલે હું તમને આ 5 બાબતો જણાવીશ કે તમારે શું સુધાર કરવાની જરૂર છે. ને તમને આ 24મો હપ્તો નહીં મળે મિત્રો તો વિડીયોની અંદર જોડાયા રહેજો. પીએમ કિસાનનો અને હપ્તાની તારીખ પણ વિડીયોની અંદર તમને જણાવીશ, તો વિડીયોની અંદર જોડાયા રહેજો. આવો જાણીએ 24મા હપ્તાની 5 બાબતો. તો પીએમ કિસાન 24મા ઇન્સ્ટોલમેન્ટ સરકારી પીએમ કિસાન 24મો હપ્તો મોકલતા પહેલાં આ 5 બાબતો પર ધ્યાન રાખી રહી છે અને આ 5 બાબતો જાણવા જેવી છે મિત્રો. પીએમ કિસાન 24મા ઇન્સ્ટોલમેન્ટ દેશના કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તો પીએમ કિસાન 24મા હપ્તાની મોટી રાહ જોઈ રહ્યા છે. લાભાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. સરકારે 20 જૂન 2026ના રોજ 23મો હપ્તો જાહેર કર્યો હતો બાદ હવે આગળના હપ્તાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પીએમ કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે 6,000ની નાણાકીય સહાય આપવામાં આવે છે, જે પ્રત્યેક 2000ના 3 સન્માન હપ્તાના સીધા તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જો તમે પણ પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તાનો લાભ લેવા માંગતા હોવ તો તમે કેટલીક મહત્વપૂર્ણ પ્રક્રિયાઓ સમયસર પૂર્ણ કરવી પડશે. જાણો આ આગામી હપ્તો ક્યારે આવશે, પાત્રતાના નિયમો શું છે અને તમે તમારી સ્થિતિ કેવી છે તે રીતે પણ તમે ચકાસી શકો છો. તો પીએમ કિસાન 24મો હપ્તો ક્યારે આવશે? નિયમો અનુસાર પીએમ કિસાન યોજનાના હપ્તાઓ દર 4 મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે. પીએમ કિસાન 23મો હપ્તો 20 જૂન 2026ના રોજ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે ઓક્ટોબર 2026માં પીએમ કિસાનનો 24મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે. આ વખતે પણ પાત્રતા ધરાવતા ખેડૂતોના ખાતામાં 2000ની પુષ્કરની રકમ મોકલવામાં આવશે. તો મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ કામ વગર પીએમ કિસાનનો 24મો હપ્તો તમારો અટકી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર એવા ખેડૂતોને જ 2000નો હપ્તો મળશે. પીએમ કિસાન 24મો હપ્તો મળશે જેમણે નીચેની 3 ફરજિયાત શરતો પૂરી કરી છે. મિત્રો તમારે 3 શરતો ફરજિયાત પૂરી કરવી પડશે. આ કામ વગર પીએમ કિસાન 24મો હપ્તો અટકી જશે. ઈ-કેવાયસી, છેતરપિંડી અને વચેટિયાઓને રોકવા માટે સરકારે તમામ લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. આધાર સીડિંગ: તમારું બેંક ખાતું તમારા આધાર સાથે લિંક થયેલું હોવું જોઈએ અને ડીબીટી માટે સક્રિય હોવું જોઈએ. લેન્ડ ડ્રાફ્ટિંગ: પીએમ કિસાન પોર્ટલ પર તમારા જમીનના દસ્તાવેજોની ચકાસણી અને નોંધણી પણ પૂર્ણ કરવી જરૂરી છે. મિત્રો તમે ઘરે બેસીને પણ પીએમ કિસાન યોજનાના ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરો. જો તમારું ઈ-કેવાયસી અધૂરું છે તો તમે તમારા મોબાઈલ ફોન પરથી તમારો ચહેરો બતાવીને તેને પળવારમાં પૂર્ણ કરી શકો છો. આ સૌથી પહેલો સસ્તો રસ્તો છે. ગૂગલ પ્લે સ્ટોર પરથી પીએમ કિસાન મોબાઈલ એપ અને આધાર ફેસ આઈડી એપ ડાઉનલોડ કરો. પીએમ કિસાન પોર્ટલ પર નોંધાયેલ તમારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને એપ્લિકેશનમાં લોગિન કરો. એપ્લિકેશનમાં લાભાર્થી પરિસ્થિતિ પૃષ્ઠ પર જાઓ. જો ઈ-કેવાયસી સ્ટેટસ ના કહે છે તો ઈ-કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો. જરૂરી માહિતી દાખલ કરો અને તમારા ચહેરાને સ્કેન કરવા માટે સંમત થાઓ. તમારી ચકાસણી પૂર્ણ થશે. ઈ-કેવાયસી માટે 3 વિકલ્પો: તમે પોર્ટલ અથવા એપ પર ઓટીપી દ્વારા, કોમન સર્વિસ સેન્ટર CSC પર બાયોમેટ્રિક અંગૂઠાની છાપ દ્વારા, મોબાઈલ એપ પર ફેસ ઓથેન્ટિકેશન આ ધરણા પૂર્ણ કરી શકો છો. પીએમ કિસાન યોજનાના લાભાર્થીની સ્થિતિ કેવી રીતે તપાસવી? તમારું નામ સૂચિમાં છે કે નહીં અને અગાઉના હપ્તામાં ચૂકવવામાં આવ્યા છે કે નહીં તે જાણવા માટે આ પગલાં અનુસરો. પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લો. હોમ પેજ પહેલા ખૂણા હેઠળની લાભાર્થી સ્થિતિ પર ક્લિક કરો. તમારો નોંધણી નંબર અથવા જરૂરી ઓળખ માહિતી દાખલ કરો.
કેપ્ચા કોડ ભરો અને ડેટા મેળવો પર ક્લિક કરો. ચૂકવણી અને પાત્રતાની સંપૂર્ણ હિસ્ટ્રી તમારી સ્ક્રીન પર દેખાશે. તો મિત્રો, હવે આપણે જાણશું કયા ખેડૂતોને પીએમ કિસાનનો 24મો હપ્તો નહીં મળે. નિયમોને કડક બનાવતા સરકારે ફિઝિકલ વેરિફિકેશન ન થાય ત્યાં સુધી કેટલાક શંકાસ્પદ કેસોમાં ચૂકવણી પર અસ્થાયી પ્રતિબંધ લીધો છે. આ કેટેગરીના લોકોને લાભ નહીં મળે. જે ખેડૂતોએ 1 ફેબ્રુઆરી 2019 પછી ખેતીની જમીનની માલિકી હસ્તગત કરી છે. જોકે એક જ પરિવારના એકથી વધુ સભ્યોએ જેમ કે પતિ અને પત્ની બંને અથવા બંને માતા-પિતા અને સંગીત બાળકો આ યોજનાનો લાભ લેતા હોય. જો તમારા પૈસા પણ બાકી છે તો તમે પીએમ કિસાન વેબસાઇટ પર મુલાકાત લઈને કનાવ યોર સ્ટેટસ વિકલ્પ દ્વારા ઈ કિસાન ઈ મિત્ર ચેરબોટની મદદથી તમારી યોગ્યતા